મને શિવનો સાક્ષાત્કાર થયો છે અને શિવે મને પ્રસન્ન થઈને વરદાનમાં આપ્યું છે કે હું નરેન્દ્ર મોદી પછીની વડાપ્રધાન છું। સોશિયલ મીડિયા પર જામનગરની એક મહિલાનો વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા દાવો કરી રહી છે કે તેને ભગવાન શિવનો સાક્ષાત્કાર થયો છે અને આશીર્વાદ સ્વરૂપે નરેન્દ્ર મોદી પછી દેશની આગામી પ્રધાનમંત્રી બનવાનું વરદાન મળ્યું છે। મહિલા એવો પણ દાવો કરે છે કે તે સમયમાં પાછળ જઈ ભવિષ્યના નિર્ણયો બદલી શકે છે। જો કે સત્યની અસર આવા કોઈપણ દાવાઓને સમર્થન કે પુષ્ટિ કરતું નથી। વિડીયોમાં મહિલા શું કહી રહી છે, સાંભળો તેની સંપૂર્ણ વાત। શિવે મને બીજું વરદાન આપ્યું છે કે હું ટાઈમમાં રિવર્સ જઈ શકું છું। હું ભૂતકાળમાં પાછળ જઈને ભવિષ્યને વધારે બેટર બનાવવા માટે નિર્ણયો બદલી શકું છું। હું આવા નિર્ણયો દેશના અને ગુજરાત રાજ્યના હિતના પણ હોય ને એ પણ કરી શકું છું। કેવી રીતે થઈ શકાય આ ટેકનિક્સ હું તમને પણ આપી શકું। હું ગુજરાતની પ્રજા સાથે આ ટેકનિક્સ શેર કરવા માંગુ છું કે કેવી મારી 3 કુંડલીની જાગૃત થઈ ગઈ છે। હું શિવની અખંડ સાધક છું, પણ ખરેખર સાચી દિશા શું છે, સાચો માર્ગ શું છે, આત્મકલ્યાણનું અને જીવન દરમિયાન સત્કર્મો દ્વારા ઓછામાં ઓછા ગુજરાતની પ્રજા કરોડપતિ બને એવા, મિડલ ક્લાસ ફેમિલી પણ કરોડપતિ બને એવા પગલાઓ કેવી રીતે ભરવા। તો બધી વસ્તુ એવી છે કે ભ્રષ્ટાચારને પણ 79 વર્ષના ભારતના ગુજરાતના ભ્રષ્ટાચારને પણ ધરમૂળથી કાપી શકાય છે। સરકાર સામે આપણે કોઈ જાતની સામી લડાઈ નથી લડવાની, પણ એક બેકગ્રાઉન્ડની એક ફોર્મેટ મેં બનાવી છે। બેકગ્રાઉન્ડની ફાઇટ દ્વારા આપણે સરકારને એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ છીએ કે આગામી વિધાનસભા પહેલા જ સરકારને આપણે હરાવી શકીએ।